નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા ટાઈમ્સ સાથે હું છું હિનલ। તો બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। અત્યારે જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કપૂરી ઠાકોરને મળશે ભારત રત્ન। ભારત રત્નને લઈને મોટી અપડેટ સામે આવી રહી છે। બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે કર્પૂરી ઠાકુર, તો તેમને ભારત રત્ન મળશે। કર્પૂરી ઠાકુરને ભારત રત્નનું મરણોત્તર સન્માન પ્રાપ્ત થશે। તો કાલે કપૂરી ઠાકોરની 100મી જન્મ જયંતિ છે, તે નિમિત્તે તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવશે। જન્મ જયંતિ પહેલા ભારત રત્નનું એલાન થઈ ચૂક્યું છે। તો કપૂરી ઠાકોરને ભારત રત્ન મળશે। કાલે તેમની 100મી જન્મ જયંતિ છે, તે નિમિત્તે તેમને જે બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે કપૂરી ઠાકોર, તેમને ગઈકાલે એટલે હવે આવતીકાલે કપૂરી ઠાકોરને ભારત રત્નનું સન્માન મળશે। તો જન્મજયંતિ પહેલા ભારત રત્નનું એલાન થઈ ચૂક્યું છે। આવતીકાલે હવે કપૂરી ઠાકોરને તેમની 100મી જન્મ જયંતિ પર ભારત રત્ન મળશે। તો વાત કરવામાં આવે તો બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે કપૂરી ઠાકોર, તેમને હવે ભારત રત્નનું મરણોત્તર સન્માન પ્રાપ્ત થશે। કાલે તેમની 100મી જન્મ જયંતિ છે, તે નિમિત્તે તેમને ભારત રત્ન એનાયત કરવામાં આવશે। જન્મ જયંતિ પહેલા ભારત રત્નનું એલાન થઈ ચૂક્યું છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો। કપૂરી ઠાકોર બિહારના પૂર્વ સીએમ રહી ચૂક્યા છે। આવતીકાલે તેમની 100મી જન્મ જયંતિ છે, તેમને ભારત રત્ન સન્માન મળશે। સવારે તેજી સાથે ખુલ્યા બાદ ભારતીય શેર બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો બીએસઈ સેન્સેક્સ દિવસના ઉચ્ચ સ્તરેથી લગભગ 1800 પોઈન્ટ નીચે આવી ગયો છે। નિફ્ટી દિવસની સર્વોચ્ચ સપાટીથી 500 પોઈન્ટ ઘટી ગઈ છે, જ્યારે મિડ કેપ ઇન્ડેક્સમાં સવારના ઊંચા સ્તરેથી 2200 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલમાં સેન્સેક્સ 1154 પોઈન્ટના ઘટાડા સાથે 71,000ની નીચે 70,227 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 364 પોઈન્ટના ઘટાડા સાથે 21,206 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે। ભારતીય શેર બજારમાં આવેલા આ ઘટાડાના કારણે રોકાણકારોને અત્યાર સુધી લગભગ 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે। તો બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વાત કરવામાં આવે તો અહીં 368.60 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેન્ડિંગ સેશનમાં રૂપિયા 374.38 લાખ કરોડ હતું। બીએસઈ માર્કેટ કેપ 5.78 લાખ કરોડ રૂપિયા નીચે આવી ચૂક્યું છે। અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ વિશ્વભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે। તો વિશ્વભરમાં રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાની ભરપૂર પ્રશંસા કરવામાં આવી રહી છે, જ્યારે એકમાત્ર પાકિસ્તાનના જ પેટમાં દુખ્યું હોય તેમ જોવા મળી રહ્યું છે। જોઈએ આ વિશેષ અહેવાલ। અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાની ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ વિશ્વભરમાંથી પ્રતિક્રિયા આવી રહી છે। રામ મંદિર અંગે નેપાળ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને ઇઝરાયલ સહિત ઘણા દેશોની પ્રતિક્રિયા સામે આવી છે। રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન હતા। તેમણે વિધિ અને વિધાનથી અનુષ્ઠાનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે। પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન શ્રી રામલલ્લાની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે। સમારોહ બાદ વડાપ્રધાને રામલલ્લાની મૂર્તિની આરતી ઉતારી હતી। રામ ઉત્સવની વિશ્વભરે નોંધ લીધી છે। ઘણા દેશોમાં ભારતીયો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો, તો વિદેશ મીડિયામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છવાયો હતો। નેપાળ ભગવાન રામનું સાસરું પણ છે। નેપાળના વિદેશ મંત્રી એનપી સૌદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર ટ્વીટ કર્યું હતું અને કહ્યું હતું, જય શ્રી રામ। ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન તેમજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સંપન્ન થયો અને એ સનાતન ધર્મના તમામ લોકો માટે ગૌરવની ક્ષણ છે। મર્યાદા પુરુષોત્તમ રામ અને નેપાળની પુત્રી માતા સીતા સાહસ, ત્યાગ અને ધાર્મિકતાના પ્રતીક હતા।
બંને ભારત અને નેપાળ વચ્ચેની ગાઢ સંસ્કૃતિ અને સભ્યતા જોડાણનું પ્રતીક છે. તેમના ગુણ અને આદર્શ માનવતાની સેવા માટે આપણને હંમેશા પ્રેરિત કરતા રહે છે. ભારત સ્થિત દક્ષિણ કોરિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બદલ અભિનંદન. આ ઐતિહાસિક જગ્યા ઈસવીસન 48 થી જ રાની શ્રીરત્ના અને ગયાના રાજા કિમ સુરો વચ્ચેના વૈવાહિક સંબંધના આધારે ભારત અને કોરિયા સંબંધો માટે એક મહત્વપૂર્ણ પ્રતિકાત્મક મહત્વ ધરાવે છે. ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઉર ગિલોએ એક્સ પર લખ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આ શુભ અવસર પર ભારતના લોકોને હાર્દિક શુભેચ્છાઓ. વિશ્વભરના ભક્તો માટે આ ઐતિહાસિક ક્ષણ છે. હું અયોધ્યામાં રામ મંદિરમાં વહેલી તકે દર્શન કરવા પણ ઉત્સુક છું. તે મેં જોયું છે અને તેમાંથી પણ વધુ ભવ્ય અને સુંદર હશે. ન્યૂઝીલેન્ડના નિયમન મંત્રી ડેવિડ સેમોરે અભિનંદન પાઠવતા કહ્યું છે કે હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ ભારતીય લોકોને અભિનંદન પાઠવું છું. આ મંદિરનું નિર્માણ 500 વર્ષ પછી શક્ય બન્યું છે. હું રામ મંદિરને દર્શન કરી અને ધન્યતા અનુભવીશ. બાબરી મસ્જિદ વિધ્વંસની જગ્યા પર રામ મંદિરના ઉદ્ઘાટનની કડક નિંદા કરી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 1992ની 6 ડિસેમ્બરે ભીડે દાયકાઓને જૂની મસ્જિદને ધ્વસ્ત કરી દીધી હતી. ભારતની સૌથી મોટી અદાલત દ્વારા આ કેસના જવાબદાર લોકોને નિર્દોષ છોડી મૂકવા તેમજ તે જ સ્થળ પર રામ મંદિરની મંજૂરી આપવાની નિંદાપાત્ર છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે રામલલ્લા બિરાજમાન થઈ ગયા બાદ મોડી રાતથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી રહી છે. તો ભક્તોનો ધસારો વધતા ત્યાં એટીએસ અને આરએએફના જવાનોને રામલલ્લા મંદિર જોવા મોકલવામાં આવ્યા હતા. અયોધ્યા રામ મંદિરમાં ગઈકાલે રામલલ્લા બિરાજમાન થયા ત્યારબાદ મોડી રાતથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. બાદ પ્રથમ દિવસે જ મંદિર ખીચોખીચ ભરાઈ ગયું છે. ત્યારે પોલીસ કર્મચારીઓ પણ ત્યાં હાજર છે. જોકે હજુ ભક્તોનો ઘસારો વધતા ત્યાં એટીએસ અને આરએએફના જવાનોને રામલલ્લા મંદિર જવા મોકલવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓની આડમાં કોઈ ગરબડ ન થાય તેમજ સુરક્ષા જળવાઈ રહે તે હેતુ માટે એટીએસ અને આરએએફની ટીમને ચેકિંગ અને સુરક્ષા મામલે મંદિરની અંદર મોકલવામાં આવ્યા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોડી રાતથી જનમેદની ઉમટી રહી છે. રામલલ્લાના દર્શન કરવા આજે ભારે ભીડ ઉમટી હતી, જેને ધ્યાને રાખી અને તંત્ર દ્વારા મંદિર 1 કલાક વહેલું ખોલવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો અને તેવા અહેવાલો પણ સામે આવ્યા હતા. એવી વિગતો આવી રહી છે કે ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી અને મંદિર તુરંત બંધ રાખવામાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા શ્રદ્ધાળુઓને શાંતિ જાળવવા માટે અપીલ આવી રહી છે. મંદિરમાં દિવસમાં 3 વખત આરતી કરવાનું છે. તેમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પ્રથમ આરતીમાં જ ભીડ ઉમટી હતી. મંદિરમાં આજે સવારે 6:30 કલાકે શૃંગાર અને જાગરણ આરતી બાદ બપોરે 12 કલાકે ભોગ આરતી કરાઈ હતી, જ્યારે સાંજે 7:30 કલાકે સંધ્યા આરતી કરવામાં આવશે. આસપાસના જિલ્લાની પોલીસ અયોધ્યામાં ભીડને નિયંત્રણ કરવામાં સક્રિય થઈ ગઈ છે. અયોધ્યાથી 60 કિલોમીટર દૂર બારાબંકીમાં પોલીસે શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે અયોધ્યા ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી તેઓ અયોધ્યા ન જાય. મંદિર તરફના તમામ રૂટો બદલવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજથી મંદિરના દરવાજા સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યા હતા, પરંતુ સવારથી જ લાખો લોકો દર્શન કરી ચૂક્યા છે અને આજે મંદિરની બહાર મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા હતા. ભીડ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથ 24 કલાકની અંદર બીજી વખત અયોધ્યા પહોંચ્યા છે. સીએમનું હેલિકોપ્ટર અયોધ્યાના રામકથા પાર્ક હેલિપેડ પર લેન્ડ થયું હતું. સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ અયોધ્યા પહોંચી ગયા છે. આજે લગભગ 2.5 લાખથી 3 લાખ ભક્તોએ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કર્યા છે અને એટલી જ સંખ્યામાં ભક્તો દર્શન માટે રાહ જોઈ રહ્યા છે. શ્રદ્ધાળુઓ સતત દર્શન કરી શકે તે માટે સ્થાનિક પ્રશાસન તમામ વ્યવસ્થા કરી રહ્યું છે. સ્થિતિ નિયંત્રણમાં છે અને આ માટે 8,000થી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન જિલ્લા પ્રશાસને અપીલ કરી છે કે રામ ભક્તો હડબડાટમાં ન આવે. 10 થી 15 દિવસ પછી પણ અયોધ્યામાં આવો અને સરળતાથી રામલલ્લાના દર્શન કરો. કમિશનર ગૌરવ દયાલ અને આઈજી રેન્જ પ્રવીણ કુમારે આ અંગે જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો તો અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ તેમણે આ આમંત્રણ ઠુકરાવી દીધું હતું. ત્યારે હવે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ બાદ આજ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે. રાહુલ ગાંધીએ આજે આસામના ગુવાહાટીમાં મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે દેશમાં કોઈ રામ લહેર નથી. આ દરમિયાન રાહુલ ગાંધીએ પ્રાણ પ્રતિષ્ઠાને પીએમ મોદીનો કાર્યક્રમ ગણાવ્યો હતો. બીજી તરફ આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર એફઆઈઆર મુદ્દે રાહુલ ગાંધીએ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા પર નિશાન સાધ્યું હતું. આ સાથે જ તેમણે ફરી એક વખત હિમંતા બિસ્વા શર્માને દેશના સૌથી કરપટ સીએમ ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી યાત્રા દરમિયાન કોઈ વિરોધ પ્રદર્શન થયું જ નથી. ભાજપના લોકો મારી તરફ હાથ બતાવી રહ્યા હતા અને હું તેમને ફ્લાઇંગ કિસ આપી રહ્યો હતો. રાહુલ ગાંધીએ વધુ ઉમેરો કરતા એમ પણ કહ્યું કે અમારી ન્યાય યાત્રાને રોકીને આસામના મુખ્યમંત્રી એક રીતે અમારી મદદ કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી મમતાએ આડકતરી રીતે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું છે કે તેઓ ચૂંટણી પહેલા ધર્મની રાજનીતિ કરવામાં વિશ્વાસ નથી રાખતી. તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 22મી જાન્યુઆરીએ કોલકાતામાં સદભાવ રેલી યોજી હતી. મુખ્યમંત્રીએ તમામ ધર્મોના લોકોને તેમની રેલીમાં સામેલ થવાનું આહવાન કર્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે મને કોઈ ફરક નથી પડતો કે કોણ કોની પૂજા કરે છે. દેશમાં બેરોજગારીની સમસ્યા છે. દેશના પૈસા ક્યાં ગયા? મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે તમે લોકો ક્યારેય સીતાની વાત નથી કરતા. સીતા વગર રામ અધૂરા છે. તમે માત્ર ભગવાન રામની વાત કરો છો, સીતાની નહીં. શું તમે મહિલા વિરોધી છો? લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા બિહારમાં રાજકીય હલચલ જોવા મળી રહી છે. તો મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલને મળવા માટે અચાનક રાજભવન પહોંચી ગયા હતા. જેડીયુના વરિષ્ઠ નેતા વિજય ચૌધરી પણ નીતિશ કુમાર સાથે હતા. રાજભવન પહોંચતા પહેલા સીએમ નીતિશે એક સરકારી કાર્યક્રમમાં હાજરી પણ આપી હતી. તો નીતિશ કુમારના અચાનક રાજ્યપાલ પ્રત્યેના અભિગમને કારણે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી નીતિશના એનડીએમાં પાછા જવાની અટકળો ચાલી રહી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા આ અટકળો વધુ તેજ બની હતી. ભારતના ઉત્તર પૂર્વીય રાજ્ય મિઝોરમમાં લેંગપુ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. તો મિઝોરમની રાજધાની આઇઝોલ નજીક લેંગપુ એરપોર્ટ પર મ્યાનમાર આર્મીનું વિમાન ક્રેશ થયું છે. આ વિમાન મ્યાનમારથી સૈનિકોને એરલિફ્ટ કરવા માટે આવ્યું હતું. મ્યાનમારના બળવાખોરોના હુમલામાં બચી ગયેલા સૈનિકોને લેવા માટે આવેલું વિમાન લેંગપુ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી લપસી જઈને ખાડામાં પડી ગયું હતું, જેના કારણે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય 12ને સામાન્ય ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં બળવાખોરો અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ બળવાખોરો ભારે પડ્યા ત્યારે લગભગ 100 સૈનિકો ત્યાંથી ભારતીય સરહદ પરના મિઝોરમના લવાંગલાઈ જિલ્લામાં આવી ગયા હતા. આ વિમાન તે સૈનિકોને પરત લેવા માટે આવ્યું હતું. અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના બની છે. અમેરિકાના શિકાગો નજીક 2 જગ્યાએ 7 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. તો હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. અમેરિકાના શિકાગોમાં 2 જગ્યાએ 7 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મૃતકો એક જ પરિવારના હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ઇલિનોઇસ રાજ્યમાં શિકાગો નજીક સ્થિત જોલિએટમાં બની હતી. તો પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ત્યારે શંકાસ્પદ આરોપીની ઓળખ 23 વર્ષીય રોમિયો નાન્સ તરીકે થઈ છે. પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રાશિદનો ભારતને ધમકી આપતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં શેખ રાશિદ ભારત વિશે અપશબ્દોનો પ્રયોગ કરતો જોવા મળી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા ચાલી રહ્યા નથી. પાકિસ્તાનના નેતાઓ ભારત વિરુદ્ધ ઝેર રોકવાનું કામ કરે છે અને તે હંમેશા ભારત વિરુદ્ધ
ભરી વાતો કરતા હોય છે. હાલમાં જ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રાશિદનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ આપી રહ્યા. તેઓ કદાચ ચૂંટણી પહેલા રેલી દરમિયાન ભાષણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વિડીયોમાં પાકિસ્તાનના પૂર્વ મંત્રી કહે છે કે સમુદાય જીવંત થઈ ગયો છે, તે અને મારવા માટે તૈયાર છે. બાલાકોટ એર સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ભારતને કહ્યું હતું, અમારી પાસે એવા બોમ્બ અને દારૂગોળો છે જેનો ઉપયોગ કર્યા પછી ન તો બિરલા મંદિરની ઘંટડી વાગે છે કે ન તો ભારતમાં ઘાસ હશે. આપણે નગ્ન અને ભૂખ્યા રહીશું, પરંતુ 24 કરોડ સમુદાયો જીવંત છે. તે યુદ્ધમાં લડશે અને મારશે. તેનો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પાકિસ્તાન અનટોલ્ડ નામના પેજ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં અત્યાર સુધીમાં ગાઝા પટ્ટીમાં રહેતા 25,000 જેટલા લોકોના મોત થયા છે, તો ગાઝામાં ઇમારતોને પણ પારાવાર નુકસાન થયું છે. તેમાં મોટાભાગના બાળકો અને મહિલાઓ છે. બીજી તરફ ગાઝાની 1000 મસ્જિદો પણ ઇઝરાયલના બોમ્બમારામાં તબાહ થઈ હોવાનું પેલેસ્ટાઇનના ધાર્મિક બાબતોના મંત્રાલયે કહ્યું છે. તો મંત્રાલયના કહેવા પ્રમાણે અત્યાર સુધીમાં 1000 મસ્જિદોને ધ્વસ્ત કરવામાં આવી છે અને ઇઝરાયેલી સેનાએ ડઝનબંધ જે કબ્રસ્તાનો છે તેને પણ ક્ષતિ પહોંચાડી છે. તો તૂટી ગયેલા મસ્જિદોના નિર્માણમાં $500 મિલિયન ખર્ચ થવાનો અંદાજ છે. મંત્રાલયના કહેવા પ્રમાણે મસ્જિદોની સાથે સાથે સેન્ટ પોર્ફિરિયસ ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ, ધાર્મિક સમિતિની ઇમારતો, કુરાનનું શિક્ષણ આપતી સ્કૂલો, ઇસ્લામિક એન્ડોમેન્ટ બેંકની મુખ્ય ઓફિસ જેવી ઇમારતો પણ ધરાશયી થઈ ચૂકી છે. તો ગ્રાઉન્ડ એટેક શરૂ કર્યા બાદ ઇઝરાયેલની સેનાએ 100 જેટલી ધાર્મિક હસ્તીઓને પણ મોતને ઘાટ ઉતારી છે, જેમાં ઇઝરાયેલના વિદ્વાનો, ઉપદેશકો, ઇમામોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગમાં હવે ઇઝરાયેલે યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મૂક્યો છે. ઇઝરાયેલ દ્વારા આ પહેલ કરવામાં આવી છે અને આ પ્રસ્તાવમાં ઇઝરાયેલે 2 મહિના માટે જંગ રોકવાની તૈયારી બતાવી છે. ઇઝરાયેલે હમાસ સાથેના જંગમાં મધ્યસ્થી કરી રહેલા કતાર અને ઇજિપ્ત થકી હમાસને ઉપરોક્ત પ્રસ્તાવ મોકલ્યો હતો. જેની વાત કરવામાં આવે તો તેવી જાણકારી મળી રહી છે કે ઇઝરાયેલના સંરક્ષણ વિભાગના અધિકારીઓએ તેની માહિતી આપી હતી. ઇઝરાયેલે યુદ્ધ રોકવા માટે જે પ્રસ્તાવ મોકલ્યો છે તેમાં ગાઝામાં બંધક બનાવેલા તમામ નાગરિકોને મુક્ત કરવા માટેની માંગ પણ મૂકવામાં આવી છે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો હાલ અત્યારે વાર્ષિક એવોર્ડનું સન્માનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો BCCI દ્વારા વાર્ષિક એવોર્ડ માટેનું સન્માનનું આયોજન કરાઈ રહ્યું છે. કોરોનાના પગલે 2019 પછી પહેલી વખત આવો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. રવિ શાસ્ત્રી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી સન્માનિત તેમને કરાશે. શુભમન ગિલ ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત. તો કોરોનાના પગલે 2019 પછી પહેલી વખત આવો કાર્યક્રમ યોજાયો છે, જેનું આયોજન BCCI દ્વારા કરવામાં આવ્યું છે. જો આજ મુદ્દે વાત કરવામાં આવે તો વાર્ષિક એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં શુભમન ગિલ સન્માનિત છે અને સાથે જ રવિ શાસ્ત્રી પણ સન્માનિત છે. તો કોરોનાના પગલે 2019 પછી પહેલી વખત આવા કાર્યક્રમનું આયોજન થયું છે. રવિ શાસ્ત્રી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી સન્માનિત છે. લોકસભા ચૂંટણીને લઈને પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે, જેથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને હાલ તો અત્યારે પરિપત્ર વાયરલ થયો છે. તો લોકસભા ચૂંટણી 16 એપ્રિલે યોજાવાનો દાવો કર્યો છે. પરિપત્રમાં જેવી રીતે દાવો કરવામાં આવ્યો છે તો દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ સત્ય જણાવ્યું છે. ચૂંટણી પંચને પણ ટેગ કરાયું છે. આ જે પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે તેમાં ચૂંટણી પંચને ટેગ કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી 16 એપ્રિલે યોજાવાનો દાવો કર્યો છે. તો લોકસભાની ચૂંટણીને લઈને એક પરિપત્ર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાત કરવામાં આવે તો 16 એપ્રિલે આ ચૂંટણી યોજાશે તેવો દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી મંત્રાલયને પણ તેમાં ટેગ કરવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી આગામી 16 એપ્રિલે યોજાવાનો દાવો કર્યો છે. અયોધ્યામાં રામ ભગવાનના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ત્યારે જસદણ શહેરના અને વાજસુરપરાના 50 કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું છે. રાજકોટ નાગરિક બેંક દ્વારા કાર સેવકોને સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
તો જસદણના આગેવાનોના હસ્તે તેમનું સન્માન કરાયું હતું. કાર સેવકો તેમજ આગેવાનોએ રામ ભગવાનની આરતી ઉતારીને ધન્યતા અનુભવી હતી. રાજકોટ નાગરિક સહકારી બેંક જસદણ શાખા દ્વારા કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ થયેલો હતો. એમાં અમારા વિસ્તાર વાસુપરામાંથી પહેલાં 1990ની સાલમાં 7 કાર સેવકો ગયા હતા, જ્યારે 92ની સાલમાં 16 કાર સેવકો તેમજ જસદણના બીજા અન્ય 34 કાર સેવકો મળીને કુલ અમે 50 લોકો જેવા કાર સેવામાં ગયા હતા. અમારા બધાનું અત્યારે સન્માનનો કાર્યક્રમ બેંક દ્વારા રાખેલ છે અને અમને પ્રમાણપત્ર અને અમારું સન્માન કરેલું છે. આ તકે સુરેન્દ્રનગરના લખતર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. તો લખતર ખાતે હિન્દુ સંગઠન દ્વારા ખીજડીયા હનુમાનજીના મંદિરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર જોડાયા હતા. આ શોભાયાત્રામાં હિન્દુ, મુસ્લિમ તેમજ અન્ય જ્ઞાતિના લોકો ભાવથી જોડાયા હતા અને કોમી એકતાના દર્શન થયા હતા. દેશના ઉત્તરીય પર્વતો ઉપર ભારે હિમવર્ષા થઈ રહી છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં 27 થી 30 જાન્યુઆરી દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારો પ્રભાવિત થશે અને અચાનક હવામાનમાં પલટો આવશે, જ્યારે મધ્ય ગુજરાતમાં ઉષ્ણતામાનનો વધારો થશે. ગુજરાતની શરૂઆતમાં પણ હવામાનમાં મોટો પલટો આવશે. વાયુના તોફાનો, ભારે હિમવર્ષા, કમોસમી વરસાદ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને આ જે પલટાઓ જે છે એ પહેલાં હિમવર્ષા મજબૂત નહોતી, પરંતુ આ હિમવર્ષા કંઈક અંશે વધુ પડતી હશે. જી, વડોદરાની 75% સેરેબ્રલ પાલ્સી જેવા ગંભીર રોગથી પીડિત હેત્વી ખીમસુરિયાએ નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના વરદ હસ્તે એનાયત કરવામાં તેને આવ્યો હતો. તો ગુજરાત બુક ઓફ રેકોર્ડ 2023માં ફ્રી હેન્ડ પેઇન્ટિંગ, ક્રાફ્ટ અને પઝલ ઉકેલીને ગુજરાતની પ્રથમ દિવ્યાંગ દીકરી તરીકે તેને નામ અંકિત કર્યું હતું. લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2023માં 100 શૈક્ષણિક પઝલ ઉકેલનાર વિશ્વની પ્રથમ સીપી ગર્લ તરીકે વડોદરા જિલ્લા કક્ષાએ તેને શ્રેષ્ઠ દિવ્યાંગ દીકરી તરીકે પ્રશંસિત પત્ર મેળવનાર પ્રથમ મનોદિવ્યાંગે ગુજરાતના આરોગ્ય મંત્રીના હસ્તે તેને સન્માન મેળવ્યું હતું. ઇન્ડિયા 9માં આગળ વાત કરીએ તો શંકરા આઈ હોસ્પિટલ સફળતાના 15 વર્ષ પૂર્ણ કરી 16મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. ત્યારે આણંદની કલેક્ટર કચેરીમાં નિઃશુલ્ક આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા કલેક્ટરે પોતે આઈ ચેકઅપ કરાવીને કચેરીના અન્ય કર્મચારીઓને પણ પોતાની આંખોનું ચેકઅપ કરવા માટે કીધું હતું. ઉલ્લેખનીય છે કે સરકારી નોકરી કરતા કર્મચારીઓ ચાલુ ફરજ દરમિયાન પોતાની આંખો માટે સમય ન કાઢી શકતા હોય, ત્યારે કલેક્ટર કચેરીમાં જ આઈ ચેકઅપના કેમ્પથી તમામ કર્મચારીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. ગામમાં સ્થિત શંકરા આઈ હોસ્પિટલના ઉપક્રમે અને જિલ્લા વહીવટી તંત્રના સહકારથી શંકરા આઈ હોસ્પિટલ તરફથી તમામ સરકારી ઓફિસર, સરકારી કર્મચારીઓ, એમના પરિવારજનો માટે અને જિલ્લા પંચાયતમાં પણ શંકરા આઈ હોસ્પિટલ તરફથી બધાની આઈ ચેકઅપનો એક ભગીરથ કામગીરી ઉપાડી છે. ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને પણ સરકારી કામગીરી દરમિયાન કદાચ સમયનો અભાવના લીધે પણ પોતાની આઈઝ વગેરે સમયસર ચેક નથી કરાવી सकता. આના માટે ઓફિસમાં જ આ વ્યવસ્થા શંકરા આઈ હોસ્પિટલ તરફથી ગોઠવવામાં આવી છે. आई हॉस्पिटल मोगर 2008 में यहाँ पे बना था. अब इनके 15 साल पूरे हो गए. तो 15 ईयर एनुअल डे सेलिब्रेशन के तहत हम लोग 18 ऐसे फ्री कैंप करने वाले हैं आनंद में, जिनमें और ये भी साथ साथ बता रहा हूँ कि हम ऑलरेडी 2 लाख फ्री सर्जरी, जब से हॉस्पिटल बना है हम 2 लाख फ्री सर्जरी कर चुके हैं. कैटरेक्ट शंकरा आय 80-20 मॉडल पे चलता है. 80% फ्री सर्जरी, 20% पेड सर्जरी. વડોદરાનો હળની તળાવ બોટ દુર્ઘટનાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. એડવોકેટ ઉત્કર્ષ દવે મારફતે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન અને પીઆઈએલ દાખલ થયા બાદ તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમણે તમામ જવાબદારો સામે તર્કબદ્ધ આકરા પ્રહાર કર્યા હતા અને વડોદરા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર તેમજ શાળા સંચાલકો સામે પગલાં લેવા માંગ કરી છે.
જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ, તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી. તે છતાં પણ આની અંદર એન્જિન બોટ ચલાવવામાં આવતી હતી. કોની પરવાનગીના હેઠળ? એનઓસી જે છે એ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે, જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં. તત્કાલિક ધોરણે એફઆઈઆર નોંધી દેવામાં આવી છે. એટલે આ સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. આજે મારા છોકરાને ગયા 6 દિવસ થયા છે, પણ પ્રશાસન કે સરકાર જે કેસની છાનબીનમાં ખાલી તળાવ ને તળાવના બોટિંગવાળાને અરેસ્ટ કર્યા છે. પણ એ અરેસ્ટમાં મને ખ્યાલ છે ત્યાં સુધી એ તો છે જ ગુનેગાર, પણ અમે જે અપીલ કરી છે મને એમનું ધારો કે જે તપાસને મને અનુકૂળ નથી લાગ્યું, જેથી કરીને મેં એક મારા વકીલ સાથે પિટિશન દાખલ કરી. બુલેટિનમાં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.